કેશોદ અજાબ રોડ પર આવેલ કિરાણાની સ્ટોરના વેપારી પિતા પુત્ર પર નિવૃત્ત પોલીસ જમાદારે મારામારી કરી હોવાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. કેશોદના ગાયત્રી મંદિરની આગળ ધ માર્ટ નામની કિરાણાની દુકાનધારક પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલો ખુદ એક નિવૃત્ત પોલીસ જમાદાર જ પોલીસનો રોપ જમાવી વેપારી પિતા પુત્ર પર હુમલો કરવા માટે દુકાને પહોંચી ગયા હતા અને વેપારીને માર મારતા હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં સામે આવ્યા છે. ત્યારે વાત કંઈક એમ હતી કે નિવૃત્ત જમાદાર મણીલાલ પરમાર આ દુકાનધારક પાસેથી ઉધારીમાં માલ સામાન લઈ જતા હોય, ત્યારે ઉધારીના પૈસા બહુ થઈ જતા વેપારી પિતા પુત્રએ પૈસાની માંગણી કરતા તેના ઉપર જ બીજા લોકોને બોલાવીને હુમલો કરી દીધો હતો, જેને લઈ તેના સીસીટીવી ફૂટેજ હાલમાં સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે જૂનાગઢના કેશોદમાં પણ અવારનવાર અવારા તત્વો બેફામ બન્યા છે. કેશોદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. તાજેતરમાં જ કેશોદના એક શાકભાજી વેપારી અજાબ શાકભાજી વેચવા ગયેલ હતા, ત્યારે પણ લુખ્ખા તત્વોએ નજીવી બાબતે વેપારી પર હુમલો કર્યો હતો. ત્યારે પોલીસ આવા અસામાજિક તત્વો સામે કડકાઈ વર્તે તેવી લોક માંગ ઉઠી છે. સુમિત જગદીશભાઈ ખાણિયા છે. મારી એક દુકાન કરિયાણાની છે જે ધાવમાર્ટ નામે છે, અજાબ રોડ ઉપર આવેલી છે. ત્યાં મણીલાલ પરમાર એક નિવૃત્ત જમાદાર છે. એ અવારનવાર મારે ત્યાંથી ઉધારીમાં પોતાનો ઘર વખરી સામાન લેતા હતા અને એના જે પુત્ર છે જેનું નામ છે સંજયભાઈ પરમાર, એ પણ અવારનવાર મારે ત્યાંથી ઉધારીમાં માલ લેતા હતા. અને 2-2.5 વર્ષ થયા અને મેં એની પાસેથી ઉધારીના પૈસા માંગતા, જે 5,000 જે આસપાસ જેટલી કિંમત છે એ માંગતા ઉશ્કેરાય એણે મારી દુકાન પર જ મને ગાળો દીધી, મને અધિકાર્યો અને એક વ્યક્તિ જેનું નામ છે રતિલાલભાઈ સોંદરવા, જેને ફોન કરી બોલાવી અને મારા દુકાનને માંથી માલ ફેંક્યો છે, મને માર માર્યો છે. મારા ફાધર જે છોડાવતા હતા એ ભાઈને, તો વચ્ચે પડતા મારા ફાધરને પણ માર્યું છે. મારા ફાધર પણ રિટાયર શિક્ષક છે, એની પણ કોઈ લાજ શરમ રાખી નથી અને આ રીતે આખી ઘટનામાં થઈ છે, જેની જાણ મેં કેશોદ પોલીસ સ્ટેશને કરી છે. શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો? તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માંગરોળ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની. વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક્ટ કરો.